દીદી હા મોટી છે ને મને લાગે ડોક્ટર બેન છે. હા એના હેન્ડ રાઇટિંગ જ છે ને 3 લાઈન ખાલી વાવાઝોડું આવ્યું છે ને કીડી ઉડે 3. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે કેવું છું ખબર છે, આજે છે ને 31st છે એટલે સવારે અમે શોપિંગ કરવા ગયા હતા. જે શિયાળો આવે છે એટલે સ્વેટર ને મીન્સ કે ટી શર્ટ ને ઊનના સ્વેટર ને એવું બધું આવે ને એ લેવાનું હતું. એટલે આજે એની શોપિંગ કરી ને એ શોપિંગ કરીને આવ્યા ને એટલે મમ્મીએ છે ને એ બધી વસ્તુને વોશ કરી નાખી. અને આજે શિયાળો છે, ફૂલ શિયાળો છે તો એ વરસાદ આવ્યો આજે. મસ્ત મોટા મોટા છાંટા આવ્યા હતા એટલે મમ્મીએ જે કપડાં ધોયા હતા ને એ બધા પલળી ગયા અત્યારે. નહીં ચારમે તારા માટે શું લીધું ખબર છે તને? શું એક બે વસ્તુ ચારમી માટે લીધી, મારા માટે લીધી. એક આખું કોટી ટાઈપ છે મસ્તનું સ્વેટર એ લીધું. અને એક છે ને સ્લીવલેસ છે, મીન્સ કે છે સ્લીવ પણ ટી શર્ટ જેવું છે, બહુ મસ્તનું છે. હા રિયા જો મમ્મીએ છે ને અત્યારે બધા અહીંયા ગોઠવી નાખ્યા છે કારણ કે વરસાદ આવ્યો ને છાંટા તો હજી તો માંડ સુકાણાય નહોતા એવા પાછા ભીના થઈ ગયા. લાવ તો જો બતાવું, બહુ મસ્ત છે, એકદમ સોફ્ટ છે ને આવું છે મસ્તનું ઊનનું, પહેરવાની મજા આવે એવું છે. જો કેટલો કલર એ મસ્ત છે ને રૂછા રૂછાવાળું છે એકદમ, મને તો બહુ ગમ્યું એટલે મેં આવડવા લીધો. અને કલર એ આપણને ગમી ગયો, સ્કાય બ્લુ છે ને એવી રીતે પર્પલ ને અંદર બધા મસ્ત કલરનું છે તો એક આવડવા લીધું. અને બાકી 2-3 ટી શર્ટ ને એવું બધું લેવાનું હતું કારણ કે એક્ઝિબિશનમાં કે સેલમાં ગયા ને એમ ના કરે, સેલમાં ને એમ ગયા ને તો ત્યાં તો ટી શર્ટ નહોતા મળ્યા, ટોપય ન મળ્યા એટલે 2-3 ટી શર્ટ લીધા ને 2 સ્વેટર લીધું. એક આખું કોટી ટાઈપ છે ને એક આ ટી શર્ટ ટાઈપ છે, બહુ મસ્ત છે. એટલે એની શોપિંગ કરીને મમ્મી વોશ કરવા ગઈ ને તો પછી આવી રીતે વરસાદ આવ્યો એટલે એના કપડાં પાછા બધે પલળી ગયા. જો આવી રીતે ટી શર્ટ લીધા છે, કાંઈ વાંધો નહીં. ચાલો હવે અત્યારે છે ને પાર્લરે જવાનું છે, આઈબ્રો ને એવું કરાવવાનું છે. નવું વરસ આવે છે, આજે છેલ્લો દિવસ છે, આજે વર્ષના છેલ્લા દિવસે વરસાદ આવી ગયો ચારમી. ફાઇનલી જો મસ્ત મજાનો આઈબ્રો કરીને અત્યારે ઘરે આવી ગયા છે. બહુ ખેંચાય. હા જો દેખાય છે. એકચ્યુઅલી અમને મળવા સ્પેશિયલ ગેસ્ટ આવવાના છે. નરેન્દ્ર મોદી. યસ, નરેન્દ્ર મોદી આવવાના છે અમને સ્પેશિયલી અમને મળવા આવવાના, એટલે થોડોક આઈબ્રો ના ઉમે કરાવવાનો છે તો કે દિવસનો નતો કર્યો. બહુ મસ્ત લાગે છે. તન્વી આવી અત્યારે. કેવું લાગ્યા? અમે તો મસ્ત લાગે. ફેટા પાછળ ઓલા આદિવાસી ઝીંગાલાલા ઉલું ઝીંગાલાલા ઉલું એવું લાગે ને? હાવ મળી લાગુ. હા એવી જ લાગુ હે ને? ઝીંગાલાલા ઉલું લુલુ એવી જ લાગુ કરતો તન્વી જારી કામ કરતો ઝીંગાલાલા ઝીંગાલાલા માર ઝીંગાલાલા ઝીંગાલાલા હા લાગે એવું. ઝીંગાલાલા જેવું જ લાગે. આ ટી શર્ટ લાગ્યો, ટી શર્ટ યાર એમનામ ટી શર્ટ ઉપર એવી રીતે પહેરવાનું છે. જ્યાંથી સિલાઈ મારી દેશ બાપુજીને કહીશ મસ્ત ની મારી દે. હું ટી શર્ટ નીચેથી શોર્ટ ન કરના. ઈ તો પછી એની તો હાઈટ નથી, આપણી તો હાઈટ છે ને. એમ તો લોંગ છે પણ પહેરવા લઈ જઈશ. હા લઈ જાય છે તમ તારે. અહીંયા તો મી ચાલે ને. હા એમનો મી ચાલે ચાલે. અહીંયા આમ સિલાઈ માર દેવી થોડી. ઈન માટે મસ્ત લાગે. હા ઈનમાં મસ્ત લાગે, દેખાવ આવે. બ્લેક કલર નીચે. હા બ્લેક હાલે. નો જો નવું રમકડું ઘરે આવી ગયું છે. આજે ઓનલાઈન મગાવ્યું હતું. બેલાવિટાનો સ્પ્રે મગાવ્યો હતો જે કાલે આવવાનો હતો, પણ આ ડેટ એની કાલે હતી પણ આજે આવી ગયો. મારા તો કાલે લગાવવા થાય હેપી ન્યુ યર. હા કાલે હેપી ન્યુ યર છે એટલે લગાવવા થાય ને. અને ઠંડી તો જો લાગે, આટલી બધી લાગે. બહુ ઠંડી છે. કેવો છે સ્મેલ? મને આની સ્મેલ વધારે ગમે, આન કરતા આની સ્મેલ વધારે. મને આની ગમે. લગાવી દે હાલ મને. મિરલ છે ને તન્વી શું કરે ખબર, આજ આખો દી સ્પ્રે જ લગાવે. બપોરે છે ને જમવા બેઠા ને અમે ત્યારનો સ્પ્રે આવ્યો છે, ત્યારની લગાવે છે. ત્યારે લગાવ્યો પણ ટ્યુશનમાં ગઈ ત્યારે લગાવે નહીં, ઘરે આવીને પાછો લઈ ગયો. મમ્મી કે આજે તો નોકરી સ્પ્રેની સ્મેલ જ આવે છે. કીધું આવે ને જે નવું આવ્યું છે એટલે નવું હોય એટલે બહુ જ ગમે નહીં. આખો દી લગાવ્યા રાખે તો શું કે ખબર નહીં, આજે 31st છે ને એટલે લગાવે. હાલો ક્યાંક જાય 31st ને દિવસે. ક્યાં જાહું આપણે? બહુ ટ્રાફિક હોય બેટા, ફૂલ હોય.
હા ઘરે મસ્ત મમ્મી કંઈક બનાવી દેશે કારણ કે એમ એવું છે આજે 11 છે એટલે બાને ને મમ્મી ને બે પપ્પાને કેવું હાલો કે મને ના આવું છે એ દીદી વાત કરી છો મારી દીદી 31st ની કેક કાપવી છે હા સપના તો બહુ મોટા મોટા છે ડોક્ટર બનવું છે વકીલ બનવું છે એન્જિનિયર આ તો વધારે મસ્ત આ કલર બહુ મસ્ત આવે જો સ્કાય હેને મસ્ત આવી મારા હાથમાં આવે મને એવું લાગે છે અડધી બોટલ તો આજે જ પૂરી થઈ જશે કારણ કે કેટલી 20 ml નો છે એટલી જ છે આવડી નાની એવી બોટલ છે અને એમાં આમ પીચક પીચક કેરે રાખે છે ક્યારના આખી ભરી છે જો આનો વધારે યુઝ થઈ ગયો ના એનો સ્મેલ સારી છે આ ઓલા આની સ્મેલ છે લઈ તો હા રાડે ટૂટી જાય મારી બોટલ નો ટૂટે ભાઈ તારી જ બોટલ છે હવે ડેઈલી તમે લગાવી જજો પૂરી કરી નાખો જો મહિનામાં હા પૂરી કરી નાખજો મારે તો 2 મહિના થયા બેલા વિટામિન તાર તું ડેઈલી ન લગાવતી અમારામાં આજના દિવસમાં 5 થી 6 વાર લગાવ્યું છે ખાલી આજના દિવસમાં અમીરોનો સ્પ્રે અમીરોનો એવો નો અમીરોનો સ્પ્રે હોય 1000 અમીરોનો આવો જોઈ દેખાવામાં તો આવો જોઈ अमीर गरीब कुछ नहीं होता है जिसको जो पसंद आए वो वही लेता है ओए किशोर देख रही है हमारे 4 महीनो सेटअप જોશો હા ગણુ ને શિવ બે નામ રાખ્યા છે ગણુ નું બહુ છે ગણુ ને શિવ ભાઈ નહીં વાંચો 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 31st છે ને એટલે પપ્પા આપણી માટે સ્પેશિયલ પાણીપુરી લઈ આવ્યા છે મસ્ત આપણે બનાવીએ છીએ આજે સેવ ને એવું બધું નાખવાનું પાર્સલ લઈ આવ્યા છે મીરાને પાર્ટી જોતી જ હતી પપ્પા હા એનો પ્લાન શું હતો ખબર છે એમ ઢોસા ખાવા જાવ તો પણ મેં કીધું 31st ને 1 જાન્યુઆરી ગમે ત્યાં જઈને વારો ન આવે 10-11 વાગ્યા લગી વારો ન આવે ને એટલી બધી મજા ન આવે ટ્રાફિક હોય ને તો એટલે પપ્પા તારા માટે સ્પેશિયલ પાણીપુરી લઈ આવ્યા છે કાઈ પ્લાન નતો સડનલી પપ્પા પાણીપુરી લઈ આવ્યા હતા મીરાને મજા આવી ગઈ બીજું કઈ નહીં આવી ને આવે જ ને સારું કામ કર્યું પપ્પા અમે મીરાને આવું ચટપટું ખાવાનું બહુ મન થાય ને કાલે કેવું કર્યું ખબર આજ મેં કીધું બીર વાટું પાણીપુરી લઈ જાવ હા સારું કર્યું કાલે કેવું થયું ખબર છે પપ્પા કાલે છે ને ઘૂઘરાવાળા ભાઈ નીકળ્યા એટલે 4 ની કે ઘૂઘરાવાળા ભાઈ આવે ને ઘૂઘરા લેવા ગયા તમે લેવા ગયા ને તો 2 પ્લેટ જ હતી ઘૂઘરા કેટલી 2 પ્લેટ હતી એક તમે એને લીધી ને એક અમે લીધી કાલે ઘૂઘરાનો પ્રોગ્રામ કર્યો હતો એવું બહારનું ન ખવાય પછી બહુ નહીં કાલે એક જ પ્લેટ ખાધી 3 ઘૂઘરા આવ્યા ત્રણે બેને એક એક ખાધી લીજો અત્યારે ફેમિલી સાથે વોકમાં આવ્યા છે નિરાલ મજા આવે છે ને વોકિંગમાં તારી નીંદર ઉડાડવા સ્પેશિયલ લઈ આવ્યો હે કે પાણીપુરી પચાવવા આ જેનો ઓવરડોઝ થઈ ગયો ને પાણીપુરીનો નથી થયો મેં કીધું થઈ ગયો એ છે વડે આજ માપે જ ખાધી છે કાંઈ નહીં 31st છે ને એટલે પાર્ટી તો બનતી હે પાર્ટી થઈ ગઈ એટલે હવે પાછા વોકમાં આવ્યા છે પપ્પા કે હાલો આજે જાય મજા આવશે થોડીક વાર હાલો જો 4મી છે ને હવે ફોન જોઈને થાકી ગઈ છે હવે સુવા જવું એવું લાગે છે નહીં ક્યારનો ફોન લીધો છે જસ્ટ હજી લીધો વાળી કેરમાં જસ્ટ નથી લીધો જસ્ટ નથી લીધો 2 કલાક થઈ અને હવે એવું લાગ્યું કે એને ઊંઘ આવે છે એટલે ફોન મૂકો ના કરે હજી ફોન ન મૂકે અને આ સાઈડ આને 2 વાર ઝોકા હોતા ને ખાઈ લીધા મીરાલમ જોતો છે આંખ બતાવી દો તારે 2 વાર સૂઈ ગઈ હતી પપ્પા હોતા ને જોઈ ગયા ને 2 વાર સૂઈ ગયા હતા બેન જો સૂઈ જા બસ હવે મીરાલ દીદી હા મોટી છે ને મને લાગે ડોક્ટર બનશે હા એના હેન્ડ રાઇટિંગ જ છે ને 3 લાઈન ખાલી વાવાઝોડું આવ્યું હોય ને કીડી ઉડે 3 લાઈન લખીને દેજો 3 લાઈન હે ને અને ઓળખીને દેજો અને જો આજે બેલા વેટાનું પાર્સલ આવ્યું ને એમાં આવડવા નીકળું હે બહુ મસ્ત છે એકદમ જારી વાળું પેપરનું છે પણ મજા આવે જોવાની આમ એકદમ હાર્ડ લાગે આમ અડીને અને આમ એકદમ સોફ્ટ છે એ વાંચવા અડવા દે પણ દીદીનું પાર્સલ છે ઉર્ફી જાવેદની જેમ કાલાના કપડાં કરીને પહેરશે એટલા નહીં ડૂટી આए इधर आ पिंजरे में ये कौन आया
पिंजरे में शेर आया। ये इतना सारा स्ट्रेचेबल हो सकता है, देखो। कोई बात नहीं, चलो अब सो जाते हैं। बाय बाय कर दियो, बाय बाय कर दियो। एक्सरसाइज कर लेते हैं। हाँ हाँ कर ले कर ले। हाले मिरन हाल હવે સુઈ જા, હવે આ સુઈ જવાની છે, એટલી રેમી છે આજે। સો ફાઇનલી ગાઈસ 2025 જેમ પૂરું થયું એવી જ રીતે આ વ્લોગનો પણ અહીંયા એન્ડ કરું છું। આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય। જો આ વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને આ વ્લોગ જોતા હશે ત્યારે શું હશે? હેપી ન્યૂ યર। તો એડવાન્સમાં તમને બધાને હેપી ન્યૂ યર મળીએ જવાનો વ્લોગ સાથે। ત્યાં સુધી બાય બાય। ગુડ